મમ્મી સાંભળે છે કે નહીં? સાંભળતે તો સાંભળ. કાલે મારે બીએસએફ ની પરીક્ષા આપવાની છે, એટલે તું મને વહેલો ઉઠાડજે. હા, ભૂલીશ નહીં, ઉઠાડજે. હું થોડુંક વાંચી લઉં. અરે બહુ મોડું થઈ ગયું, પરીક્ષાનો ટાઈમ થઈ ગયો. મારે પરીક્ષાનો ટાઈમ થઈ ગયો, હું જાઉં છું. મમ્મી મારું પેપર સારું છે, લગભગ તો હું પાસ થઈ જઈશ. હું મમ્મી પેપર લેવા જાઉં છું. હા, મમ્મી આમાં સૈનિકની ભરતી પડી છે. આજે મારે બાળપણનું સપનું વાંચવું થશે. શું કહ્યું? તું મને ભરતીમાં નહીં જવા દઈશ? શું કહ્યું? હું તારો એક દીકરો છું, એ માટે તું મને ભરતીમાં નહીં જવા દઈશ? માં, આપણા ભારત દેશમાં ઘણા એવા મા બાપ હશે જેને એક ને એક દીકરો હશે. જો એ સરહદ પર નહીં મોકલે તો આપણા ભારત દેશની રક્ષા કોણ કરશે? માં, મને જવા દે. મારું સપનું પૂરું કરવું છે. મારે દેશની સેવા કરવી છે. માં, મને જવા દે. બેન, તું શા માટે રોજ છું? હું જાઉં છું એટલે આ મારા હાથમાં રાખડી બાંધી છે. તું વિશ્વાસ રાખજે, તારો ભાઈ જરૂર પાછો આવશે. શું કહ્યું? મારે આજે ને આજે જ ટ્રેનિંગ કરવા જવાનું છે. હું તૈયાર છું. હું મારા દેશ માટે ગમે કોઈ પણ કામ કરી શકું. એક દો એક એક દો એક એક દો એક. શું કહ્યું? મારે આજે ને આજે જ સરહદ પર જવાનું છે. હું લડીશ. હું મારા દેશ માટે મારી જાન પણ કુરબાન કરી દઈશ. શું કહ્યું? મારે કાશ્મીરના ઉપર જવાનું છે. હા, હું જઈશ. હું જવા તૈયાર છું. મારા ઘરમાંથી ભલે બંદૂકની ગોળીઓ ખતમ થઈ ગઈ હોય, પણ આ બાહોમાં હજુ તાકાત છે. હું લડીશ. અરે ઓ પાકિસ્તાની, ભલે બંદૂકની ગોળીઓ ખતમ થઈ ગઈ હોય, પણ આ હિન્દુસ્તાનની બાહોમાં હજુ તાકાત છે. આ